નમસ્કાર મિત્રો, મારી ઉંમર 30 વર્ષની છે। હું ગુજરાતના એક નાના એવા ગામડામાં રહું છું અને ખેતી કરું છું। મારી પાસે થોડીક જમીન છે જેમાં હું જીવ પરોની મહેનત કરું છું। ભણ્યો નથી પણ જમીનની સિંચાઈ સાચી રીતે સમજું છું। હું બસ સવારથી સાંજે એકલો ખેતરમાં કામ કરતો અને એકલતાના દિવસો કાપતો હતો। મિત્રો, આ વર્ષ ચોમાસું સારું બેઠું એટલે મેં મારા આખા ખેતરમાં મકાઈનો પાક વાવ્યો હતો। મકાઈનો પાક બહુ સારો ઉતર્યો હતો અને લીલાછમ ઊંચા છોડવાઓ તેની ઉપર મકાઈના મોટા મોટા ડોડા આવી ગયા હતા। આટલા મોટા ખેતરમાંથી એકલા હાથે મકાઈ તોડવી અશક્ય નહીં હતું, એટલે મેં ગામમાંથી મજૂરો બોલાવવાનું નક્કી કર્યું। બીજે દિવસે સવારે ખેતરમાં કામ કરવા માટે કેટલાક મજૂરો આવ્યા। મેં મજૂરીની વચ્ચે એક 25 વર્ષની બહુ સાદી પણ સુંદર છોકરી હતી, જેનું પૂછપરછ કરતાં ખબર પડી તે કુંવારી છે। તેના પિતા બહુ ગરીબ હતા, એટલે તેના લગ્ન હજી સુધી થયા ન હતા, એટલે તે અહીંયા મજૂરી કરવા આવી હતી। ખેતરમાં મકાઈના છોડવાઓ માણસના કદ કરતાં પણ ઊંચા હતા। એક દિવસ બપોરના સમયે બધા મજૂરો એક તરફ કામ કરી રહ્યા હતા અને તે ખેતરના એક ખૂણામાં ઊંચા મકાઈના ડોડાઓ વચ્ચે એકલી ડોડા તોડી રહી હતી। હું પણ ત્યાં નજીકમાં કામ કરતો હતો। અચાનક મકાઈના પાંદડામાં વચ્ચેથી એક મોટો કાંટો તેના પગમાં વાગ્યો। દર્દના કારણે તેને મોંમાંથી ચીસ નીકળી ગઈ અને તે જમીન પર બેસી ગઈ। તેનો અવાજ સાંભળીને હું બધું કામ છોડીને મકાઈના ઊંચા છોડવાઓ વચ્ચે રસ્તો કરીને તેની પાસે પહોંચ્યો। મેં જોયું તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું। મેં કશું જ વિચાર્યા વગર પૂરા આદર સાથે તેનો નાજુક પગ મારા હાથમાં લીધો અને ધીમેથી એ કાંટો બહાર કાઢી નાખ્યો। જ્યારે મેં કાંટો બહાર કાઢ્યો ત્યારે તેની આંખમાં આંસુ હતા અને તે એક નજરે મારી તરફ જોઈ રહી હતી। એ પણ મકાઈની લીલીછમ ખેતીની વચ્ચે વગર કોઈ શબ્દે અમારા બંને દિલના એકબીજાની વેદના સમજી ગયા। પહેલી વાર કોઈ પુરુષે તેને આટલી સામાન્ય અને ચિંતા સાથે જોયું હતું। આ ઘટના પછી અમારો સંબંધ બદલાઈ ગયો અને હવે રોજ સવારે તે ખેતરે આવતી ત્યારે અમારી નજરો અચૂક નહોતી। હું રોજ બપોરે રસોઈ વધારે લાવતો અને તેને આપતો। મકાઈના ઊંચા છોડવાઓની ઓથમાં અમે ક્યારેક સુખ દુઃખની વાતો પણ કરી લેતા અને તેના સ્વભાવથી સચ્ચાઈ ગમી ગઈ હતી। તેને મારી ઈમાનદારી પર પૂરો ભરોસો હતો। મિત્રો, મારા જૂના જીવનમાં તે આવ્યા પછી રોનક આવવા લાગી। એક સાંજે મકાઈનું બધું કામ પૂરું થઈ ગયું અને બધા મજૂરો મજૂરી લઈને ઘરે ચાલ્યા ગયા હતા, પણ તે જવાની તૈયારી કરી રહી હતી। તેમાં એક શાંતિ હતી। મેં હિંમત ભેગી કરી અને તેનો પાછળથી અવાજ કર્યો, "એક મિનિટ ઊભી રહે, મારે તારી સાથે કંઈક વાત કરવી છે।" તે પછી પાછી વળીને મારી સામે આવીને ઊભી રહી ગઈ। મેં આગળ વધીને બહુ ધીમેથી તેનો હાથ મારા હાથમાં લઈ લીધો। મારા આ સ્પર્શ અનુભવી તેના શ્વાસ વધી ગયા, પણ તેને પોતાનો હાથ પાછો ન ખેંચતા તે બસ તેની મોટી મોટી આંખોથી મારી સામે જોવા લાગી। મેં તેની આંખોમાં આંખો પરોવીને બહુ ભાવુક થઈને કહ્યું, "મકાઈનો પાક તો પૂરો થઈ ગયો અને કાલે તું અહીંયા કામ કરવા નહીં આવ્યો, પણ મારું આ દિલ તારા વગર સાવ અધૂરું થઈ જશે। હું જિંદગીભર તારા બધા જ દુઃખો પોતાના કરી લેવા માંગુ છું। શું તું આ ખેડૂતના ઘરની લક્ષ્મી બનીને મારી સાથે લગ્ન કરીશ?" મિત્રો, મારો આ સવાલ સાંભળીને તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા। તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હું એક ગરીબ છું અને મારા પિતા તમને કંઈ નહીં આપી શકે, પણ તમે મને જે આદર આપ્યો છે તે મારા માટે ભગવાનના આશીર્વાદ જેવો જ છે। હું તમારી પત્ની બનવા તૈયાર છું। એ જ પળે અમે બંને એકબીજાનો સાથ હંમેશા માટે થામી લીધો અને મેં તેના પિતાને બધી વાત કરીને બીજા જ અઠવાડિયે અમે લગ્ન કરી લીધા। મિત્રો, આજે તે મારા ઘરની લક્ષ્મી છે અને મારું નાનું એવું ઘર હવે ખુશીઓથી છલકાઈ રહ્યું છે। મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। વિડીયો પૂરેપૂરો જવા બદલ આપ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ।